નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે બધાને જો કમોસમી વરસાદ હોય કે ઠંડીની સિઝન હોય એમાં બધાને કફજન્ય રોગ વધારે થતા હોય છે। નાના બાળકોથી લઈને મોટા લોકોને બી ઘણીવાર તાવની સમસ્યા હોય। પણ તાવની સમસ્યા કફ, શરદી, ખાંસી, જે ઉધરસ થાય એના માટે જે તાવની સમસ્યા ઊભી થતી હોય છે। એકચ્યુઅલી તો આપણે શું કરીએ છીએ, કફ અને શરદી માટે જે શરીરની અંદર કફ જનરેટ થાય છે ત્યારે બોડી હીટ થાય છે, મતલબ ગરમ થાય છે। ગરમ શેના માટે થાય છે કે જે આપણી બોડી છે એ કફને રિમૂવ કરવા માટે બોડીને ગરમ કરે છે। ઓટોમેટિકલી આપણી બોડીની તાસીર એવી હોય છે કે એને ગરમ કરે, કે તે કફને દૂર કરે, અંદરથી મતલબ ફેફસામાંથી દૂર કરે। તો મિત્રો, જો જેને કફની સમસ્યા હોય એ લોકોએ ભૂલથી બી કેળા ખાવા ન જોઈએ, કેળાનું સેવન કરવું જ ન જોઈએ, બરાબર। કેળાની તાસીર ઠંડી હોય છે અને જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે એ લોકોએ તો ભૂલથી બી કેળાનું સેવન કરવું ન જોઈએ। તો જે લોકોને કફજન્ય સમસ્યા હોય, શરીરની તાસીર કફની હોય, શરદી ખાંસી ઉધરસ હોય, તો એ લોકોએ કેળા ખાવાના જોઈએ। નમસ્કાર।